ગાઈસ વેલકમ ટુ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। હું છું વિજય દરબાને। આ વ્લોગમાં તમારું ફરીથી સ્વાગત કરું છું। તો ભાઈ અત્યારે આપણે કામ ઉપર નીકળી ગયા હા, અને પહેલો ઓર્ડરનો બીજો ઓર્ડર ડિલિવરીનો બંને ઓર્ડર લીધા અત્યારે, બંને એક સાથે ઉઠાવી લીધા। સામાન ઓછો હોય તમે જોઈ લો। જે 3 પાર્સલ પડ્યા ઉપરના એ ડિલિવરીના પાર્સલ પડ્યા ઓર્ડરના। તો આજની અર્નિંગ કેટલી થાય એ ચેક કરીએ, અને હું તમને એટલું જણાવીશ કે મારી રિક્ષા થોડી એમ જોઈ લો, મને હા ને ફાવતું નહીં, તો આપણે થોડી સેચ ખેંચાવી જોઈએ કે ના ખેંચાવી જોઈએ, તમે ખાલી મને એટલું સજેશન આપો। તો આજનું કિલોમીટર જોઈ લો તમે, મેં ગેસ પુરાયો નહીં, કાલનો ગેસ પડ્યો હો 12,494 કિલોમીટર હ, અને આપણે લાસ્ટમાં ચેક કરીશું કે કેટલું આપણે કિલોમીટર ફર્યું હોય। તો આપણે બંને ઓર્ડર પિકઅપ કરી લીધા હતા, તો 1 કિલોમીટર ગયા હતા આપણે પિકઅપ કરવા માટે। તો ચલો આપણે સૌથી પહેલાં તો અહીંથી પિકઅપ કરી નીકળીએ અને પહેલાં ઓર્ડરનો ડ્રોપ લોકેશન ઉપર જઈએ, પછી એનું ફેર કેટલું થાય હું તમને બતાવીશ, અને બીજા ઓર્ડરનું ફેર કેટલું થાય તમને બતાવીશ। અને વાગી ગયા હા 11:42। તો ચલો મળીએ આપણે હવે। આજે આખો દિવસ કામ કરવાનું હોય, અને આજની અર્નિંગ ચેક કરી લઈએ। બહુ દિવસ પછી આવ્યા હા, અને આપણે જે ટેપ નખાવ્યું હતું તો તમે જોઈ લો, ખોડિયાલ નાના ચિલોડા। તો ચલો આ ટેપ મને પડ્યું હતું 3,000 રૂપિયામાં, મજા આવે, સારું વાગે હા। આપણો કામ કરવા માટે રિક્ષા લાવ્યા, ધંધો કરવા માટે રિક્ષા લાવ્યા, પાછળ ટેપ પેટી હું નખાઈ કોત, મારી તાકાત છે નખાવાની, એ પણ આપણે શું કારણથી નહીં નખાયું, કેમ કે આપણે ધંધો કરવાનો હોય, અને આટલે એટલા માટે નખાયું કે તમને મને ખુદને કંઈક બોરિંગ થઈ જવું, તો અત્યારે ટેપ વગાડીને ગીતો સાંભળી શકું, થોડું મૂડ ફ્રેશ કરી શકું, એના માટે આપણે ટેપ નખાવ્યો। નકર મને એવો કોઈ શોખ નહીં, હું પાછળ નખાવ્યો, એમ્પ્લીફાયર નખાવવાની તાકાત છે। તો અત્યારે આપણે એવું હોય નહીં કે હું ગીતો પાછળ ટેપ નખાવું, આપણે જો સાઉન્ડ પડી જાય ને કમ્પ્લીટ, આ સાઉન્ડ માટે સ્પેશિયલ મેં ખાલી રાખ્યું। તો ચલો આપણે મળી આવા ડ્રોપ લોકેશન ઉપર, અને એમનું ફેર તમને ચેક કરો। તો ચલો આપણે હવે અત્યારે પહેલો ઓર્ડર 1 કલાક પછી 11:42 નીકળ્યા હતા આપણા, અને 12:42 પહોંચ્યા। તો ટ્રીપને એન્ડ કરી દઈએ, અને એમનું પેમેન્ટ તમને બતાવી દઉં। ચલો 2 મિનિટ લાગશે, ત્યાં સુધી આપણે ડિલિવરી એપ્લિકેશનનો જે અહીંયાથી બીજો ઓર્ડર હતો, જે આ પાર્સલ 3, એ 3 પાર્સલ અહીંથી 7 કિલોમીટર જવાનું હોય, તો એમનું ફેર હું તમને ત્યાં જઈને બતાવીશ। અને આપણે ત્યાં સુધી થોડી વાત કરી લઈએ। મારા વિડીયો નહોતા આવતા ત્યારે, તો લાયસન્સ નહોતું, એ કારણે વિડીયો નહોતા આવતા, અને જસ્ટ આપણે અત્યારે લાયસન્સ આવી ગયું, માતાજી મહેરબાનીથી, મારા 64 જોગણીની દયાથી અને મહાણી મેલાની દયાથી લાયસન્સ આપણે પાસ થઈ ગયા। અને ઓનલાઈનમાં હજુ મારા પાસે પેલું આવ્યું નથી, જે આપણો કાર્ડ આવે ને એ લાયસન્સ હજુ આવ્યું નહીં પ્રોપર રીતે, પણ ઓનલાઈનમાં ડિજીલોકરમાં આપણે આવી ગયું। તો આપણે પોતાની એપ્લિકેશન, ભારત એપ્લિકેશન, બીજી 2-3 એપ્લિકેશન અત્યારે ચાલુ નથી થતી, એ ફાઇનલી આપણે ચાલુ થઈ ગઈ, અને પોર્ટલ ચાલુ થઈ ગયું। તો આપણે હજુ જોઈ લો, અને મારે ખાલી કેટલી ચેચીસ ખેંચાવી મને ખાલી એટલું જણાવજો, તો મને હજુ પગ અડીને મને મજા આવતી નથી, અને સેજ નોર્મલી તો ખેંચાવી જ પડશે, કેમ કે અને હોડ થોડું આમ ધાર પાડી દઈએ, આપણે પાછળ થોડી બેસાડી દઈએ, અને આગળ થોડી સેજ ખેંચાવી દઈએ। તો મારી ગણતરી છે કે 36 ખેંચાઈ લઉં, કેમ કે હું પહેલાંથી 36 ચલાવતો જ હતો, જ્યારે હું પહેલાં રિક્ષા લાઇનમાં હતો ને ત્યારે હું 36 સાઇઝ ખેંચાઈ હતી, 36 ઇંચ ખેંચાઈ હતી, 36 એટલે હું ઘોડો જ ચલાવતો હતો પહેલાંથી। તો તમે મને જણાવજો કે કેટલી આપણે ખેંચાવી જોઈએ, કેમ કે પહેલાં હું ભાડે ચલાવતો હતો, અને અત્યારે મારા દમ ઉપર હું ખુદ પોતાની જાત મહેનતથી લાવ્યો। તો ચલો આપણે હવે ટ્રીપના કરી એન્ડ, અને આનું ફેર કેટલું થાય હું તમને બતાવી દઉં। આપણા જોડે પેમેન્ટ ઓલરેડી પહેલાંથી ત્યાંથી પેમેન્ટ જ્યાંથી પિકઅપ કર્યું હતું ત્યાંથી આવી ગયું હતું પેમેન્ટ, અને આનું હું તમને ફેર બતાવું, તમે ચેક કરી લો, 384 રૂપિયા। તો ચલો આપણે પહેલો ઓર્ડર 384 રૂપિયાનો કમ્પ્લીટ કરી નાખ્યો,
અને અત્યારે વોટર કરશું બંધ, કેમ કે હવે ઓર્ડરો જતાં ચાલુ કરશું, કેમ કે અત્યારે બંધ કરી દો કે પછી ઓર્ડર નહીં પડતા. વોટરમાં તકલીફ હા કે તમે 1-2 મિસ કરી નાખો પછી ઓર્ડર પડતા નહીં, તો આપણે મિસ કરવાની જગ્યાએ આપણે બંધ કરી નાખીએ. અને જે આ 7 કિલોમીટર જવાનું આપણે 7 કિલોમીટર ઉતારીને પછી એને પહેલાં ચાલુ 1 કિલોમીટર બાકી હશે ને આપણે ચાલુ કરી દઈશું. ચલો તો આપણે ત્યાંથી જવાનું છે પાછું ચાણક્યપુરી. ત્યાંથી એક આપણને પ્રશ્ન ભાડું મળી ગયું હોય, 3 વાગે પહોંચવાનું અને વાગી ગયો 1, તો 1-2 કલાકમાં હજુ પહોંચવાનો ટાઈમ છે આપણા માટે. ત્યાંથી જવાનું સાણંદ, અને એનું ફેર કેટલું થાય હું તમને બતાવીશ. અને અત્યારે જવાનું હોય અને સાંજે લેવા જવાનું હોય. તો ચલો આપણે મળીએ હવે સીધા ટોપ લોકેશન ઉપર. અને ત્યાંથી બીજો ઓર્ડર ક્યાંનો મળે એ બાજુનું મળશે, આપણે ગોતા સાઈડનું કે સોલા બાજુ થલતેજ બલતેજ એ બાજુ આપણે ઓર્ડર લઈ લઈશું. તો ચલો મળીએ આપણે સીધા ટોપ લોકેશન પર. અને આ ડિલિવરી એપ્લિકેશનનું ફેર કેટલું થાય હું તમને બતાવું. તો ચલો મળીએ આપણે આગળ. તો આપણા જે બીજો ઓર્ડર હતો એ આપી દીધો. હા, તો એમનો ફેર તમને બતાવી દઉં. 312 રૂપિયા, એમાં 15 રૂપિયા કમ્પાઈને આપણને 296 રૂપિયા મળશે. તો આ બીજો ઓર્ડર હતો. પહેલો માર્યો 384નો અને બીજો ઓર્ડર 296 રૂપિયાનો. હજુ તે ઓર્ડર બીજો પડ્યો નહીં, પેમેન્ટ આવી ગયું જોઈ લો તમે. કેશ લેવાના 218 રૂપિયા. હજુ ત્રીજો ઓર્ડર પડ્યો નહીં પોર્ટલમાં, ત્યાં સુધી બહાર બેસીએ અને રાહ જોઈએ. તો હવે આપણે ઓર્ડર લેવાનો ગોતા સાઈડનો. ચલો મળીએ આપણે સીધા બીજા ઓર્ડર ઉપર. તો આપણે આવી ગયા હતા રિંગ રોડ, જે આપણે પાર્સલ લઈને આવ્યા હતા. પ્રોફિટનું પાર્સલ લઈને આપણે ઉતારી દીધું એટલે લઈ ગયા. અને આપણને પેમેન્ટ આવી ગયું તમે જોઈ લો. 408 રૂપિયા પેમેન્ટ થઈ ગયું આપણું. અને અહીંયાથી હવે હું જઈશ સીધો ચાણક્યપુરી. અહીંયાથી નજીક જ થાય. તો ચલો તો સૌથી પહેલાં જે આપણું પર્સનલ ભાડું હતું એ પર્સનલ ભાડું લેવા જવાનું હોય. તો ચલો સૌથી પહેલાં ત્યાં પહોંચીએ. ત્યાંનું ફેર કેટલું થાય એ તો હું તમારે રાતે કહીશ. પણ ત્યાંથી સાણંદથી આપણને પછી ઓર્ડર મળે કે નહીં મળતો એ જોઈશું. ત્યાં જે બધી એપ્લિકેશન ચાલુ કરી દઈશું. અત્યારે બધી એપ્લિકેશન ઓફલાઈન કરી નાખીએ, કેમ કે પર્સનલ ભાડું હોય. તો ચાલો આપણે સૌથી પહેલાં મળીએ આપણે સીધા સાણંદ. અને સાણંદ રાતે પછી પાછું લેવા જવાનું હોય. એમનું ટોટલ ફેર હું તમારે રાત્રે કહીશ, કેમ કે રાતે હું 2 વાગ્યા સુધી આ વિડીયો ચાલુ જ છે. કામ જ કરવાનું આપણો આખા દિવસ. ચલો આપણે મળીએ આપણે સીધા સાણંદ અને એમનું ફેર તમને બતાવી દઈશ. બોપલથી મળી હતી એક રાઈડ મજબૂતમાં. અને આપણા લોકેશન ઉપર આવી ગયા છત્રાલ. અને એમનું ફેર થયો જોઈ લો. હું પહોંચી ગયો હું ટોપ લોકેશન ઉપર અને સામાન આપી દીધો. હા, 765 રૂપિયા આપણે પહેલાંથી જ કલેક્ટ કરી લીધા હતા. અને એક વેટરની વર્ધી હતી તો એને આપણે કમ્પ્લીટ કરી નાખી. અને અત્યારે આપણે જે જસ્ટ અહીંયા હવે છત્રાલથી નીકળ્યા. અને હવે આપણે તો અહીંથી ખાલી ધીમે ધીમે જવાનું. હા, હું એવું સમજો કે રખડવા જ આવ્યો હતો. રખડવા એટલા માટે આવ્યો હતો કેમ કે આપણે જે વેટરની વર્ધી હતી, પર્સનલ ભાડું હતું, તો એમને ઉતારીને હવે મોડા લેવા જવાનું હોય. તો લેવા કેટલા વાગે જવાનું હોય? આપણે 11 સાડા 11 વાગે ફોન આવશે. અને વાગી ગયા અત્યારે 7 વાગી ગયા જોઈ લો. 7 થઈ ગઈ છે. અને આપણું ખાલી કેમેરાનું રિઝલ્ટ જુઓ. 7 વાગી ગયા, અંધારું થઈ ગયું હોય ને તોય આગળ દિવસ લાગે. બોલો, જોઈ લાઇટ બંધ કરી નાખી છે. તો ખાલી કેમેરાનું રિઝલ્ટ જુઓ આગળ ઉપર આસમાનમાં છે ને મજબૂત. તો ચલો આપણે સૌથી પહેલાં હવે ધીમે ધીમે જઈએ પેસેન્જર ભરતા છત્રાલથી જે મળે. તો ચલો આપણે હવે સીધા રાત ચેક કરીએ કે હવે અડાલજથી જે રાઈટ શેમાં પડે. હા, તો ચલો મળીએ હવે સીધા એક નવી રાઈડ ઉપર. તો ભાઈ અત્યારે આપણે આવી ગયા હતા ગોતા અને બેઠા હતા. થોડી વાર પબજી રમીને જુઓ. અને પબજી ડાઉનલોડ જ છે. તો આપણે અત્યારે જે આજની અર્નિંગ કરીને એ હું તમને બતાવું. તો કેલ્ક્યુલેટર પ્રમાણે તમે જોઈ લો 380 રૂપિયા. અને
પ્રોફિટમાં પડ્યો 408 અને ડિલિવરીમાં જે અર્નિંગ કરીએ તમે જોઈ લો ખાલી 987. તો મને ખાલી કોમેન્ટ કરજો કે આજની અર્નિંગ જે હજુ તો મારા જે બપોરે જો હું માણસો મૂકવા ગયો હતો જે આપણો પર્સનલ રાઈડ હતી એનું પેમેન્ટ લેવાનું 1200 રૂપિયા. તો આજની અર્નિંગ હું તમને કહી દઉં તો આજની અર્નિંગ કેટલી થઈ છે તો 1200 પ્લસ 300 સોરી 408 પ્લસ 987 પ્લસ 300. તો આજની આપણે અર્નિંગ થઈ ગયેલી તમે બતાવી જોઈ લો ખાલી 2974. તો આજે આપણે અર્નિંગ કરી છે ટોટલ 2974 રૂપિયા. અને હજુ તો મારે લેવા જવાનું હોય માણસોના મોડા જવાનું હોય. તો ચલો આ વિડીયોને એન્ડ કરીએ અને તમે કોમેન્ટ કરજો તો આપણા રિક્ષા કેટલી ઇંચ ખેંચાવી. તો ચલો મળીએ આપણા નવા વ્લોગમાં. જય માતાજી, રાધે રાધે.